નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા ધોરણમાં છઠ્ઠું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ એમાં આપણે પહેલા લેક્ચરમાં પૂર્ણાંકો વિશે ભણી ગયા. હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. ઉદાહરણ 1 માં શું કીધું છે? સંખ્યા રેખાને જોઈને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તો એમાં શું કીધું છે? કયા પૂર્ણાંકો -8 અને -2 વચ્ચે આવેલા છે? સૌથી મોટો પૂર્ણાંક કયો છે અને સૌથી નાનો પૂર્ણાંક કયો છે? તો આપણે જોવાનું છે કે સંખ્યા રેખા ઉપર -8 અને -2 વચ્ચે કેટલા પૂર્ણાંક આવે છે. તો પૂર્ણાંક આપણે કાલે લખ્યા હતા તે કયા કયા આવે. તો આપણે સંખ્યા રેખા દોરીશું. સંખ્યા રેખા દોરી એના ઉપર 0 આવશે, પછી 1 2 3 4 5 6 7 8 9 આપણે આ બાજુ ધન પૂર્ણાંક એટલે 1 2 એવી રીતે આગળ અનંત સુધી આવે. તો આપણે અહીંયા લખીશું. તો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 આવી રીતે આપણે સંખ્યા રેખા દોરી તેના ઉપર 0, આ બાજુ ઋણ પૂર્ણાંક, આ બાજુ ધન પૂર્ણાંક આવે. તો આપણે સંખ્યા રેખાને જોઈને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો એમાં શું કીધું છે? કયા પૂર્ણાંકો -8 અને -2 ની વચ્ચે આવે? વચ્ચે આવેલા. તો -2 અને -8 ની વચ્ચે કયા કયા પૂર્ણાંક આવેલા છે? એમાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો છે અને સૌથી નાનો પૂર્ણાંક કયો છે? તો આપણે લખીશું -8 અને -2 ની વચ્ચે જે પૂર્ણાંક આવે તે આપણે લખવાના છે. આપણે લખીશું -8 પછી શું આવશે? -7 -6 -5 -4 અને -3 પૂર્ણાંકો આવેલા છે. આપણે આ થયું, આપણે આટલા પૂર્ણાંક વચ્ચે આવે. તો હવે એમાં સૌથી મોટો પૂર્ણાંક કયો અને સૌથી નાનો પૂર્ણાંક કયો છે તે આપણે લખવાનું છે. તો આપણે લખીશું સૌથી મોટો પૂર્ણાંક, સૌથી મોટો પૂર્ણાંક આપણે 5 પૂર્ણાંક લખ્યા, એમાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો છે? તો આપણે જોવાનું કે જે જમણી બાજુ હોય એ આપણે મોટો પૂર્ણાંક કહેવાય. તો સૌથી વધારે જમણી બાજુ કયો છે? તો -3. તો -3 એ મોટા કહેવાય, -3 છે. અને સૌથી નાનો પૂર્ણાંક જે ડાબી બાજુ જેમ આવેલો હોય વધારે છે સંખ્યા રેખા ઉપર, તો એને સૌથી નાનો પૂર્ણાંક કહેવાય. સૌથી નાનો પૂર્ણાંક તો ડાબી બાજુ કયો આવેલો છે? તો -7 છે. તો હવે આપણે આગળ જોઈશું. આ થયું આપણો ઉદાહરણ નંબર 1. તો આપણે જોયું કે સંખ્યા રેખા ઉપર કઈ રીતે આપણે સંખ્યા દર્શાવી શકીએ છીએ. તો -8 અને -2 વચ્ચે 5 પૂર્ણાંક આવેલા, -7 -6 -5 -4 અને -3. એમાં -3 એ સૌથી મોટો પૂર્ણાંક છે ને સૌથી નાનો પૂર્ણાંક -7 છે. હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈશું. તો એમાં 2 ભાગ આપેલા છે. તો પહેલો ભાગ છે -3 પર એક બટન મૂકવામાં આવ્યું છે. -9 પર પહોંચવા માટે કઈ દિશા તરફ અને કેટલા પગલાં ચાલવું પડશે? તો આપણે એમાં સંખ્યા રેખા દોરીશું. તો ઉકેલ આપણે સંખ્યા રેખા દોરીશું. તો આપણે -3 પર એક બટન મૂકવામાં આવ્યું છે. તો આપણે અહીંયા 0 લેશું, અહીંયા 1, અહીંયા -1 -2 -3 -4 -5 -7 -9 -10 આવી રીતે આપણે સંખ્યા મૂકી દીધી. તો આપણે અહીંયા 0 1 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10
10 આપણને આ રીતે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક આપેલા છે। તો શું કીધું એ -3 પર એક બટન આપેલું છે। તો -3 ક્યાં છે? અહીંયા। તો -3 પર એક બટન આપેલું છે। તો આપણે અહીંયા -3 પર એક બટન આપેલું છે। તો હવે શું કીધું એ -9 પર પહોંચવા માટે કઈ દિશા તરફ અને કેટલા પગલા ચાલવું પડશે? તો આપણે અહીંયા લખીશું -9 પર -9 પર પહોંચવા માટે અહીંયા -3 એક બટન આપેલું છે। આપણે -3 ઊભા હોય તો આપણે -9 બાજુ જવું હોય તો આ સંખ્યા રેખાની ડાબી બાજુ થઈ। તો ડાબી બાજુ એટલે -9 પર પહોંચવા માટે ડાબી બાજુ અને ડાબી બાજુ ચાલવું પડશે। કેટલા પગલા ચાલવું પડશે તે આપણે ગણવાના। તો એક પગલું, 2, 3, 4, 5 અને 6 પગલા। તો આપણે 1 થી 1, અહીંથી 1, અહીંથી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6 પગલા। તો આપણે લખીશું અને -9 પર પહોંચવા 6 પગલા ચાલવું પડશે। આ થયું આપણો ઉદાહરણ 2 માં A। હવે ઉદાહરણ એવી રીતે એ બીજામાં B આપેલું છે। તો બીજામાં B આપેલું હોય શું કીધું એ જો આપણે -6 ની જમણી બાજુ 4 પગલા ખસીશું તો આપણને કઈ સંખ્યા મળશે? તો આપણે -6 વાળી આપણે સંખ્યા રેખા દોરીએ તો શું થાય છે આપણે જોઈએ। અહીંયા 0, -1, -2, -3, -4, -6, -7, અહીંયા 1, 2, 3 ને 4 એવી રીતે અનંત સુધી બંને બાજુ હોય। આ બાજુ ધન પૂર્ણાંક હોય જમણી બાજુ, ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યા રેખા પર હોય। તો આપણને શું કીધું -6 ઉપર આપણે છીએ। -6 ઉપર આપણે છીએ તો આપણે આ સાઈડ ચાલવાનું છે। આ સાઈડ ચાલવાનું એટલે એમાં આ સાઈડ ચાલવાનું હતું। હવે અહીંયા શું કીધું -6 ની જમણી બાજુ 4 પગલા ખસવાના। તો આ બાજુ જવાનું આપણે તો 4 પગલા એટલે અહીંથી અહીંયા 1, 2, 3 ને 4 પગલા। તો આપણે કઈ સંખ્યા પર પહોંચ્યા? -2 પર। -2 પર પહોંચ્યા તો આપણને શું પ્રશ્ન પૂછ્યો? તો 4 પગલા ખસીશું તો આપણને કઈ સંખ્યા મળશે? તો આપણે લખીશું કે જો આપણે -6 ની જમણી બાજુ આપણે જમણી બાજુ ખસી કહેવાય કારણ કે ધન પૂર્ણાંક બાજુ ખસાય એટલે જમણી બાજુ આવે। જમણી બાજુ 4 પગલા ખસીશું તો આપણને -2 સંખ્યા મળશે। તો આપણને -2 સંખ્યા મળશે। આ આપણો ઉદાહરણ 2 માં B। તો આપણે પ્રૂફ કરી દીધું કે કઈ રીતે આપણે જમણી બાજુ ખસીએ તો શું થાય। હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 6.1। તો જોઈએ સ્વાધ્યાય 6.1। સ્વાધ્યાય 6.1 એમાં દાખલા નંબર 1 તો શું કીધું એ નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો। નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો। તો પહેલું પદ આપણને આપેલું છે કે શું કીધું એ વજનમાં વધારો। તો આપણે એનું વિરુદ્ધ પદ લખવાનું। તો વજનમાં વધારો થયો હોય તો વધારો થાય ને પછી શું થાય? ઘટાડો થાય। તો આપણે લખીશું તો વજનમાં વધારો તો વજનમાં ઘટાડો। વજનમાં ઘટાડો
I નું વિરુદ્ધ પદ લખ્યું કહેવાય. એના પછી બી આપેલું તો 30 કિલોમીટર ઉત્તરમાં, તો આપણે લખીશું 30 કિલોમીટર ઉત્તર આપેલું, તો ઉત્તરની પૂર્વ પશ્ચિમ, ઉત્તરને દક્ષિણ. તો પૂર્વ પશ્ચિમ, પૂર્વની દિશા વિરુદ્ધ દિશા કઈ? પશ્ચિમ કહેવાય. તો ઉત્તરની વિરુદ્ધ દિશા દક્ષિણ કહેવાય. તો ઉત્તરનું વિરુદ્ધ આવે દક્ષિણ. તો 30 કિલોમીટર દક્ષિણમાં. એના પછી આપેલું છે 326 બીસી. તો 326 બીસી એટલે આપણે બી ને સી, આપણે ટ્રાયેંગલ લઈએ એ બી સી ને ડી. તો બી ને સી ની વિરુદ્ધ દિશા કઈ થઈ? એડી. તો આપણે લખીશું કે 326 એડી. અહીંની વિરુદ્ધ પદ લેખા કહેવાય. એના પછી ડી આપેલું તો 700 રૂપિયાનું નુકસાન. તો એનું 700 રૂપિયાનું નુકસાન થયું હોય એટલે ખોટ આવી. તો ખોટ આવી તો શું થાય? નફો થાય. તો 700 રૂપિયાનો નફો. એના પછી દરિયાની સપાટીથી 100 મીટર ઉપર. તો આપણે દરિયાની સપાટીથી 100 મીટર નીચે, દરિયાની 100 મીટર ઉપર હોય તો નીચે. આ આપણા વિરુદ્ધ પદો લખ્યા. હવે દાખલા નંબર 2 માં શું કીધું હોય કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. તો આપણને સંખ્યા આપેલી છે, એને આપણે પૂર્ણાંક સ્વરૂપે લખવાની, પ્લસ આવે કે માઇનસ. તો આપણે શું કીધું? એમાં એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. તો જમીન આપણે 0 કહેવાય, સંખ્યા રેખા ઉપર 0 કહેવાય. તો જમીનથી ઉપર ઉડે તો આપણને પ્લસ મળશે. જો નીચે જ ઉડે તો નીચે તો જમીનની નીચે તો ઉડવાનું નથી, તો નીચે ઉડવાનું એવો આવે પ્રશ્ન તો માઇનસ આવશે, પણ એવો પ્રશ્ન આપણને પૂછાય નહીં. તો જમીનની ઉપર ઉડે કે 2000 મીટર, કેટલા? 2000 મીટર. તો આ 2000 મીટરના આપણે 2000 લખ્યા. જમીનની ઉપર ઉડે એટલે ઉપર આવશે 3 સંખ્યા. પછી એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટરની નીચે તરફ જઈ રહ્યું છે. તો સબમરીન છે, દરિયાની સપાટી અહીંયા 0 આવે, ઉપર જાય તો પ્લસમાં આવે ને નીચે જાય તો માઇનસ આવે. તો નીચે તરફ જઈ રહ્યું છે તો 800 મીટર કેવા? માઇનસ આવશે. એવી જ રીતે ખાતામાં રૂપિયા 200 જમા થયા. આપણા ખાતામાં 500 રૂપિયા પડ્યા હોય ને 200 રૂપિયા કોઈક જમા કરાવે તો આપણે પ્લસ કરીશું ને. તો 500 + 200 એટલે અહીંયા શું થયું? 200 રૂપિયા જમા, તો ખાતામાં 200 પ્લસ થશે. તો પ્લસ 200 આવી રીતે લખાય. અહીંયા શું કીધું? ખાતામાંથી રૂપિયા 700 નો ઉપાડ. તો આપણી પાસે ખાતામાં 1000 રૂપિયા હોય તો આપણે 700 રૂપિયા આપણે કાઢીએ તો આપણે ખાતામાંથી આપણે શું કર્યા? 1000 માંથી 700 બાદ કર્યા તો આપણને ખાતામાં કેટલા? 300 રૂપિયા વધ્યા. આપણે 700 રૂપિયાનો શું કર્યું? ઉપાડ કર્યો, એટલે કાઢી લીધા ખાતામાં. તો કાઢી લીધા એટલે આપણે 1000 માંથી બાદ કર્યા તો 700 અહીંયા માઇનસ આવશે. એવી રીતે તમે કોઈ પણ સંખ્યા તમે અહીંયા લઈ શકો છો. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. તો શું કીધું એ દાખલા નંબર 3 માં? દાખલા નંબર 3. નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો.
એમાં આપણને સંખ્યા આપેલી છે તો પહેલી સંખ્યા છે +5 પહેલી સંખ્યા આપી છે +5 બીજી સંખ્યા આપી છે -10 +5 બીજી સંખ્યા આપી છે -10 ત્રીજી સંખ્યા આપી છે +8 -1 અને -6 +8 -1 અને -6 આપણે આ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાની છે તો પહેલા સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું આપણે અહીં સ્કેલનો ઉપયોગ કરીશું તો આપણે 0 આ 0 1 2 3 4 5 6 આ બાજુ -1 -2 આપણે સંખ્યા લખીશું 0 1 2 3 4 5 6 આ બાજુ -1 -2 આપણે અહીંયા સ્કેલનો ઉપયોગ કરવો જરૂરી છે સંખ્યા રેખા સ્કેલથી દોરવી પડે અને આ બંને વચ્ચેનો ગાળો સરખો સમાન હોવો જોઈએ અહીંથી આટલો ગાળો અને અહીંથી આ ગાળો એવી રીતે બધા ગાળા સરખા હોવા જરૂરી છે તો આપણે +5 તો અહીંયા આ બાજુ ધન પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંક હોય તો +5 ક્યાં આવશે અહીંયા આવશે આ +5 તો આ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું કહેવાય એવી રીતે -10 તો આપણે ગાળા લખીશું 1 2 3 4 5 6 7 8 9 ને 10 આપણે હજી આગળ -11 1 લખીશું આ બાજુ +1 ને 2 0 અહીંયા -1 -2 -3 સંખ્યા રેખા સ્કેલથી ફૂલપટ્ટીથી દોરવી જરૂરી છે આપણને શું કીધું એ -10 તો આ બાજુ આપણને ઋણ પૂર્ણાંક મળે છે ઋણ પૂર્ણાંક આ બાજુ હોય તો -10 તો આપણને -10 ક્યાં મળે છે અહીંયા તો આપણે અહીંયા -10 આ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું કહેવાય એવી રીતે +8 તો અહીંયા 0 1 2 3 4 5 6 7 8 9 આ બાજુ -1 ને -2 0 1 2 3 4 5 6 7 8 અને 9 આ બાજુ શું આવશે -1 અને -2 તો આ સંખ્યા રેખા ઉપર આપણને +8 તો આ બાજુ ધન પૂર્ણાંક મળે છે તો +8 ક્યાં મળશે અહીંયા +8 આ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કર્યું કહેવાય એના પછી -1 અહીંયા 0 1 2 -1 ને -2 તો -1 આપણે ઋણ પૂર્ણાંક આવે તો આપણે અહીંયા -1 આ નિરૂપણ કર્યું કહેવાય એવી રીતે આગળ ડિજિટ તમે સંખ્યા લખો કે ના લખો ચાલે પણ સંખ્યા જે આવતી હોય જે નિરૂપણ કરવાની હોય ત્યાં સુધી તો લખવું જરૂરી છે એવી રીતે -6 0 1 2 3 4 5 6 7 આ બાજુ 1 આપણે લખીશું તો 0 1 અહીંયા -1 -2 -3 -4 -5 -6 અને -7 આપણે ઋણ પૂર્ણાંક છે તો -6 અહીંયા આવશે
તો આપણે અહીંયા લખીશું -6। આ સંખ્યા રેખા ઉપર બધી સંખ્યાને નિરૂપણ કરી કહેવાય। એવી રીતે દાખલા નંબર 4 શું કીધું છે કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે। ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે। જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું જે પૂર્ણાંકો દર્શાવે છે તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો। નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો। તો એમાં આપણે પહેલા સંખ્યા રેખા આપેલી છે તે જોઈશું કે કઈ રીતે આપેલી છે। આવી રીતે આપણને એક સંખ્યા રેખા ઊભી આપેલી છે। આપણને અનુક્રમે આપણને ABCD આપેલા છે। તો કઈ જગ્યાએ ABCD આપેલા છે તે જોઈએ। આપણે ઉપર અહીંયા +8 આપેલા છે। અહીંયા +8 ની આપણને D બિંદુ આપેલું છે। પછી જેમ જેમ નીચે આવો તેમ આપણને +7 +6 +5 +4 +3 +2 +1 ને 0 અહીંયા આ 0 આ 1 પણ કેવા -1 -2 -3 -4 -5 -6 -7 -8 એવી રીતે આપણને નીચે આપેલા છે બિંદુઓ। તો 2 પાસે આપણને અહીંયા A બિંદુ આપેલું છે। પછી 3 નહીં 4 પાસે B બિંદુ આપેલું છે। અહીંયા B 5 પાસે C બિંદુ આપેલું છે ને ઉપર D આપેલું છે। તો નીચે જોઈએ તો -1 અને -2 પાસે H બિંદુ આપેલું છે। પછી 3 4 5 અને -6 પાસે G આપેલું છે। પછી 7 8 પાસે F બિંદુ આપેલું છે ને 9 અને 10 અહીં -9 અને -10 તો -10 પાસે E બિંદુ આપેલું છે। તો આપણને પ્રશ્ન આપેલા છે કે શું આપેલું છે। તો પહેલો પ્રશ્ન છે A। તો શું કીધું પહેલા પ્રશ્નમાં એમાં જોઈએ તો કે જો બિંદુ D પૂર્ણાંક +8 છે +8 છે તો
પછી -8 વાળું બિંદુ ક્યુ છે, -8 વાળું બિંદુ ક્યુ છે। તો આપણને આપણે અહીંયા બિંદુ બધા આપણે લખી દીધા, તો આપણને એના ઉપરથી ખબર પડી જશે। જો બિંદુ ડી +8 પૂર્ણાંક વાળું છે, તો અહીંયા આપણે ડી બિંદુ રહ્યું એ +8 વાળું છે, તો -8 વાળું બિંદુ ક્યુ થાય, તો -8 વાળું બિંદુ એફ થાય। અહીં લખીશું -8 વાળું બિંદુ એફ છે। એવી રીતે બીજો પ્રશ્ન આપેલો કે શું આપ્યું એ કીધું એ કે બિંદુ સી બિંદુ જી આપણને આપેલું છે, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે, બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક। પ્રશ્ન ચિહ્ન આપ્યું છે, તો એનો જવાબ આપણને મળશે બિંદુ જી ક્યાં આવેલું છે તે જોવાનું। તો બિંદુ ABCD જી અહીંયા -6, તો બિંદુ જી ઋણ પૂર્ણાંક છે। એવી રીતે આપણને ત્રીજો પ્રશ્ન આપેલો છે, શું કીધું એ કે બિંદુ બી અને ઈ ના સંગત ખૂણાઓ લખો। બિંદુ બી અને ઈ ના સંગત પૂર્ણાંકો લખો। સંગત પૂર્ણાંકો એટલે એ બિંદુ બી અને ઈ પર કયા કયા પૂર્ણાંક આવેલા છે, તો બિંદુ બી ઉપર +4, તો આપણે લખીશું બી ઉપર +4 અને ઈ ઉપર જોવાનું તો -10, તો -10। એવી રીતે આપણને કીધું છે કે આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે। આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે। તો આપણે લખીશું કે કયા બિંદુની સૌથી ઓછી કિંમત, જેમ ઋણ સંખ્યા હોય એની ઓછી કિંમત, આ ધન સંખ્યા છે ઉપર, નીચે આપેલા ઋણ પૂર્ણાંક છે, તો ઋણ બાજુ જવું એમ આપણને ડાબી બાજુ આ આપણને ઊભી સંખ્યા રેખા આપી, આપણે ડાબી આડી કરી નાખી તો આપણને ઋણ પૂર્ણાંક રહ્યા એ નાના કહેવાય। તો નાના આપણને કઈ સૌથી ઓછી કિંમત વાળું છે, તો -10, તો આપણને શું લખશું, આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે, તો બિંદુ ઈ આપણે લખીશું, બિંદુ ઈ બરાબર 10, પણ કેવા -10। એના પછી આપણને પ્રશ્ન આપ્યો છે ઈ તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો। શું કીધું એ તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો। મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો। તો આપણે લખવાનું કે ઘટતો ક્રમ
આપણે શીખી ગયા પહેલા ચેપ્ટરમાં કે ઘટતો ક્રમ કોને કહેવાય. તો ઘટતો ક્રમ એટલે કિંમત પહેલા સૌથી ઓછી હોય, વધારે હોય ને છેલ્લે ઓછી આવે તો એને આપણે ઘટતો ક્રમ કહીશું. તો બિંદુને આપણે મૂલ્યના ઘટતા ક્રમમાં લખવાના છે. તો આપણે લખીશું કે સૌથી વધારે મૂલ્ય ડી બિંદુનું તો +8, પછી આવશે સી બિંદુનું +5, પછી બી બિંદુનું તો +4, પછી +2 એ બિંદુનું, પછી એચ બિંદુનું -2 ને જી બિંદુનું -6, પછી આવશે -8 ને પછી છેલ્લે આવશે -10. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મૂલ્ય લખ્યા. તો આપણે બિંદુને લખવા હોય તો કઈ રીતે લખી શકીએ? તો તમામ બિંદુને મૂલ્યને ઘટતા ક્રમમાં ગોઠવો. તો આપણે બિંદુ લખવાના છે. તો +8 એ +8 ની જગ્યાએ કયું બિંદુ છે? ડી. તો આપણે અહીં લખીશું ડી. પછી સી આવશે, બી આવશે, પછી એ આવશે, પછી એચ આવશે, પછી જી આવશે, એચ, જી, એફ અને ઈ. આપણે આ મૂલ્ય લખ્યું, આ આપણે બિંદુના નામ લખ્યા. તો આપણે દાખલા નંબર 5 આવતા લેક્ચરમાં જોઈશું.